ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ. હું કૈરવ ધોળકિયા ફરીથી તમારી સમક્ષ હાજર છું કંઈક નવી વાત સાથે. નવી અને સરસ વાતોની આપ-લે કરવી જોઈએ એ તબિયત માટે સારી વાત છે. આવું મેં ક્યાંક વાંચ્યું હતું. મારા વોટ્સએપમાં એક બહુ સરસ મેસેજ આવ્યો, એ પણ આપણા બાળપણ વિશે, જે હું અહીંયા તમારા સમક્ષ રજૂ કરવા માગું છું. એક કવિતા છે જેને સાંભળજો, બહુ સરસ, અને તમને કદાચ તમારા શૈશવના દિવસો યાદ આવી જશે. ખીચડીને ભાખરી અથાણાના છોડિયા, ખીચડીને ભાખરી અથાણાના છોડિયા, ડાળાને ગરમરને છાશ ભર્યા છાલિયા, માથેથી ચીભડાનું શાક, મોસાળે માણેલા વૈભવની યાદ, મને શૈશવના દિવસો તું આપ. ઘરની પછી તે એક માટીનો ચૂલો ને પીંડો એક લોટ મામી બાંધે, ઘરની પછી તે એક માટીનો ચૂલો ને પીંડો એક લોટ મામી બાંધે, મામી વણે ને મામા ભાખરીઓ ચોડવે ને સાથે મળીને વાડું રાંધે, ભાણિયા જમે એમાં કેટલાય બ્રાહ્મણને પ્રેમે જમાડ્યાનું માપ, મને શૈશવના દિવસો તું આપ. ડુંગળીને હાથ વડે ભાંગીને ખાતા ને ક્યારેક ખાતા તા અમે ગોળ, ડુંગળીને હાથ વડે ભાંગીને ખાતા ને ક્યારેક ખાતા તા અમે ગોળ, ખીચડીમાં 2 ટીપા નાખીને ઘી, કેવું હેતથી એ કહેતા તા ચોળ, ફીણીને કોળિયો મોંમાં મૂકીને અમે ભૂલી જતા તા બધા તાપ, મને શૈશવના દિવસો તું આપ. કઈ રીતે 2 છેડા મેળવતા બેઉ અને કેમ પૂરા કરતા તા ઓરતા, કઈ રીતે 2 છેડા મેળવતા બેઉ અને કેમ પૂરા કરતા તા ઓરતા, એથી અજાણ અમે આનંદે ઉજવતા હોળી દિવાળીને નોરતા, કઈ રીતે ઘરના બજેટમાં એ લોકો મૂકતા હશે એ કયા કાપ, મને શૈશવના દિવસો તું આપ. મારું ને તારું એ સઘળું સહિયારું, અમે રમતા તા ભાંડરું સંગાથે, મારું ને તારું એ સઘળું સહિયારું, અમે રમતા તા ભાંડરું સંગાથે, મંડળાની શેરીમાં યાદ તણો સાદ, આજ પડઘાતો આંસુઓની સાથે, મંડળાની શેરીમાં યાદ તણો સાદ, આજ પડઘાતો આંસુની સાથે, ઢળતિયા સાંજે હું ઝૂલું છું એકલો, સ્મરણોની સાથે ચૂપચાપ, મને શૈશવના દિવસો તું આપ. ઢળતિયા સાંજે હું ઝૂલું છું એકલો, સ્મરણોની સાથે ચૂપચાપ, મને શૈશવના દિવસો તું આપ. આજે એ સગડા જઈ ફોટામાં બેઠા ને ફોટો ટીંગાઈ રહ્યા ભીતે, આજે એ સગડા જઈ ફોટોમાં બેઠા ને ફોટો ટીંગાઈ રહ્યા ભીતે, આજે તો સગડું છે પાસે પણ એવો એ આનંદ ન આવે કોઈ રીતે, આજે તો સઘળું છે પાસે પણ એવો એ આનંદ ન આવે કોઈ રીતે, કેવી અમીટ છે એ વીતેલા દિવસોના મધમીઠા સ્મરણોની છાપ, મને શૈશવના દિવસો તું આપ. કેવી અમીટ છે એ વીતેલા દિવસોના મધમીઠા સ્મરણોની છાપ, મને શૈશવના તું દિવસો આપ. ખૂબ જ સુંદર રીતે આપણા બાળપણને, આપણા સોનેરી ભૂતકાળને આ શબ્દોથી શણગાર્યા છે. આ કવિને હું ખરેખર ધન્યવાદ કહેવા માગું છું કે આપણું બાળપણ આપણા વેકેશનના સમયમાં મને ફરીથી યાદ અપાવ્યું, અને આવી યાદગીરી આપણે પણ માણીએ, આપણી જનરેશન અને આપણી આવનારી પણ જનરેશનને આવું જ સરસ મામાનું ઘર હિતભર્યું મળે, આવું વેકેશન કંઈક યાદગાર રહે એવી આપણે કોશિશ કરીએ. થેન્ક યુ. ફરીથી મળીશું નવી વાતો સાથે અને અલગ વાતો સાથે. તમારી સાથે પણ કોઈ એવી ઘટના ઘટી હોય, તમારી પાસે પણ કોઈ એવી યાદગીરી હોય કે જે તમે અહીં શેર કરવા માંગતા હો, તો મારો સંપર્ક કરજો. થેન્ક યુ મિત્રો.